નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં થશે 20થી 35% તોતિંગ વધારો જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર થશે અને ક્યારથી વધારો જાહેર થશે, જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો દર 5 વર્ષે પેન્શન સુધારણા 8મા પગાર પંચમાં જઈ શકે છે। તો ગયા અઠવાડિયે વાર્ષિક NCJCM બેઠક દરમિયાન કેબિનેટ સચિવ ટીવી સોમનાથને કર્મચારી પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે દર 5 વર્ષે પેન્શન વધારવા માટેની સંસદીય સ્થાયી સમિતિની ભલામણ 8મા પગાર પંચને મોકલવામાં આવશે। તો કર્મચારી પક્ષ દર 5 વર્ષે પેન્શન સુધારણા માટે દબાણ છે તે કરી રહ્યો છે અને દલીલ કરે છે કે ફક્ત પગાર પંચ દરમિયાન અપડેટ્સ પેન્શનરોને ફુગાવા સાથે તાલમેલ રાખવા દેતા નથી દોસ્તો। તો ખાસ કરીને વાત કરીએ તો દર 5 વર્ષે જે પેન્શન સુધારણા થવી જોઈએ, તો જે ગયા અઠવાડિયે NCJCMની બેઠક યોજાણી હતી તેમાં જે કેબિનેટ સચિવ ટીવી સોમનાથન છે તેમણે કર્મચારી પ્રતિનિધિઓને આવી ખાતરી આપી હતી કે હવે દર 5 વર્ષે પેન્શન વધારવાની જે સંસદીયની સ્થાયી સમિતિની ભલામણો છે તે 8મા પગાર પંચને મોકલવામાં આવે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ આશ્રિતો માટે ઉચ્ચ કૌટુંબિક પેન્શનની માંગ કરે છે। તો કર્મચારી પક્ષે મૃત કર્મચારી અથવા પેન્શન ધારકના કાલ્પનિક પગારના 30% સુધી ફેમિલી પેન્શન ઘટાડવાનો વિરોધ કર્યો છે। તો તેમણે દલીલ કરી હતી કે આશ્રિતોને વધુ પેન્શન સહાય મળવી જોઈએ। તો હાલમાં સંપૂર્ણ પેન્શનની ગણતરી કર્મચારીના છેલ્લા સરેરાશ પગારના 50% વત્તા મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે, તો જ્યારે ફેમિલી પેન્શન 30% સુધી મર્યાદિત છે। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જે ઉચ્ચ કૌટુંબિક પેન્શન મળવું જોઈએ તેને લઈને પણ કર્મચારી સંગઠનોએ માંગણી છે તે કરી છે। તો ત્યારબાદ જોઈએ તો દિવ્યાંગ બાળકો માટે આવક પ્રમાણપત્રના નિયમમાં છૂટછાટ આપવાની પણ માંગ કરવામાં આવી છે। તો NCJCM સ્ટાફ પક્ષે શારીરિક રીતે અક્ષમ આશ્રિત બાળકો માટે કૌટુંબિક પેન્શન મેળવવા માટે કોઈ આવક પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂરિયાતોને દૂર કરવાની માંગ પણ છે તે કરી છે। તો ખાસ કરીને જે આશ્રિત બાળકો હોય અથવા દિવ્યાંગ બાળકો હોય તેમના માટે જે આવકવેરાનું પ્રમાણપત્ર એટલે કે આવક પ્રમાણપત્ર બતાવવાનું આવતું હતું તેમાં હવે છૂટછાટ આપવાની પણ માંગ કરી છે। તો NCJCM સ્ટાફ પક્ષે શારીરિક રીતે અક્ષમ અથવા તો શારીરિક રીતે જે દિવ્યાંગ હોય તેવા બાળકો માટે કૌટુંબિક પેન્શન મેળવવા માટે કોઈ પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂરિયાતોને દૂર કરવાની માંગ પણ છે તે કરવામાં આવી છે। તો ત્યારબાદ જોઈએ તો NPSમાં સંક્રમણ સમયે ભરતી કરાયેલા ચોક્કસ કર્મચારીઓ માટે OPSની માંગણી ઉઠાવવામાં આવી છે। તો સ્ટાફ પક્ષે અમુક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે OPS લાભોની માંગણી છે તે કરી છે, જેમની ભરતી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2003ની NPS સૂચના તારીખ પહેલાં શરૂ થઈ હતી। તો આમાં તે તારીખ પહેલાં સૂચિત ખાલી જગ્યાઓ પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને 22 ડિસેમ્બર 2003 પહેલાં અરજીઓ સબમિટ કરવામાં આવેલી કેટલીક કરુણાપૂર્ણ નિમણૂકોનો સમાવેશ છે પણ થાય છે। તો ત્યારબાદ જોઈએ તો વિધવા આશ્રિત પુત્રવધુ માટે કૌટુંબિક પેન્શનની માંગ। તો સ્ટાફ પક્ષે પરિવારની વ્યાખ્યાને વિસ્તૃત કરીને કૌટુંબિક પેન્શન પાત્રતા માટે વિધવા આશ્રિત પુત્રવધુનો પણ સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો કેબિનેટ સચિવે કર્મચારી અને
તાલીમ વિભાગને કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરીને આ દરખાસ્તની તપાસ કરવાનો નિર્દેશ છે તે આપ્યો છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.